હા, તો હું અનગઢ ગામનો વતની છું અને ભગવાનસિંહ ગોહિલ મારું નામ છે. બરાબર. જે ભાઈ આ ઇતિહાસ માતાજીનો મોસણી માતાનો કયો 100% સાચો છે. થોડા વર્ષો પહેલા હેલિકોપ્ટર થી પણ ફૂલની વર્ષા કરેલી. હેલો મિત્રો, આજે આપણે વાત કરશું અનગઢની અંદર જે મહોણી માતાનું મંદિર છે એની હિસ્ટ્રીની. તો તમારી જાણકારી ખાતર હું તમને જણાવી દઉં મિત્રો કે આ વિડીયો કોઈ ધર્મ કે કોઈ જાતિને ઠેસ પહોંચાડવા માટે નથી બનાવ્યો મિત્રો. અમે એ ગામના 3 વડીલોની સલાહ લઈને આ વિડીયો બનાવ્યો છે મિત્રો. તો વિડીયો કન્ટિન્યુ તમે જોજો મિત્રો, તમને પૂરી હિસ્ટ્રી જાણવાની મળશે આ વિડીયોની અંદર. ચાલો તો મિત્રો, આ છે સિંધરોડ ચોકડી અને તમે આની સીધા જશો તો જવાશે સીધા અનગઢ મહોણી માતાના મંદિરે. તમે પાદરાથી આવો છો કે ભાઈ તમે ગોત્રી સેવાથી કે પછી તમે વડોદરાથી આવો છો તો વચ્ચે તમને આ ચોકડી આવશે અને આ ચોકડીથી તમે સીધા જશો અનગઢ મહોણી માતાના મંદિરે. ચાલો તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો કિરણ કુમાર. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો સાથે. તો આજે આપણે વાત કરશું અનગઢની મહોણી મેલડીની. તો આજે તમે જોઈ શકો છો, આ છે મહોણી માતાનું જે મંદિર છે એ ગામ છે અનગઢ ગામ, અને અનગઢ ગામનો આ ગેટ છે જે તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. તો આજે આપણે મોહની માતા જે મંદિર છે, પાણીની અંદર મંદિર છે, મહીસાગર નદીના કિનારે. તો એના વિશે આપણે વાત કરવાના છે અને ખૂબ ઐતિહાસિક મંદિર છે, ધાર્મિક મંદિર છે, તો મજા આવશે. અને આ સાથે તમે મારા વિડીયોની અંદર અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. તો વિડીયો કન્ટિન્યુ જોજો, મજા આવશે. અને આજે તમને મહોણી માતાના દર્શન કરાવીશ અને પાણીમાં રહેલા મંદિરની રહસ્યની વાત કરશું. તો ચલો આપણે મંદિર તરફ જશું અને કન્ટિન્યુ વિડીયો જોજો, મજા આવશે. હા તો મિત્રો, અમે અનગઢ ગામના ગેટેથી નીકળી ગયા છે અને નીકળતા તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો આ એક નવો બ્રિજ હાલમાં બનાવ્યો છે સરકાર દ્વારા. તો અમે આ બ્રિજ ઉપર ચડી ગયા છે મિત્રો, અને આ બ્રિજ તમે ક્રોસ કરશો તો ત્યાંથી ગામ આવશે અનગઢ, અને ત્યાંથી આપણે મહોણી માતાના મંદિરે જવાશે. ચાલો તો આપણે જઈશું મંદિર તરફ દર્શન કરવા માટે. ફાઇનલી અમે અનગઢ ગામમાં પહોંચી ગયા છે મિત્રો, અને એક આ દુકાન તમે જોઈ શકો છો. આ દુકાનથી તમે સીધા ગાડી લઈને નીકળી જાઓ છો તો તમે સીધા જ આ રોડે તમે જાઓ છો મિત્રો, તો તમે સીધા મહોણી માતાના મંદિરે અનગઢ પહોંચી જાઓ છો. તો ચાલો મિત્રો, અમે અનગઢ ત્યાંથી નીકળી ગયા છે જવા માટે મહોણી માતાના મંદિરે. તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો, તમને કંઈ આવા દ્રશ્ય દેખાશે કે રસ્તાની અંદર તમને કોઈ આવું એક મંદિર આવશે રસ્તામાં. પછી આવી આજુબાજુ મસ્ત મજાના ઝાડ છે અને જંગલ જેવો એરિયા છે મિત્રો. અને બીજું કેવું તો સરસ મજાનું આ લોકેશન છે. અહીંયા જુઓ તમે, પહાડ જેવું છે, મતલબ અહીંયા એક મોટો ટર્ન આવે છે. અમે સીધા નીકળી ગયા છો મિત્રો. તમે જોઈ શકો છો પહાડ જેવું એરિયા પણ છે અહીંયા આગળ. તો ખરેખર મજા આવે છે, તમે જ્યારે પણ તમે આવજો તો મજા આવશે મિત્રો. અને આગળ જતા આ ટર્ન પછી આ એક હાઈવે આવે છે જે મોટો અત્યારે નવો બન્યો છે, જે અમદાવાદથી મુંબઈ વાળો. આ હાઈવે બ્રિજ જે આવે છે એ તમે ક્રોસ કરી શકો મિત્રો. અને ક્રોસ કરતાની વારમાં જ તમે સામે જુઓ તો તમે અનગઢ મંદિર પહોંચી જાઓ છો મિત્રો, જેવી રીતે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અને અમે હાલ અનગઢ મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો તાર આગળ. હા તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે અનગઢ આવી ગયા છે મંદિરે. તમે જોઈ શકો છો પાછળ જે દેખાઈ રહ્યું છે એ છે મહોણી માતાનું મંદિર અનગઢ. અને હાલ અમે આવી ગયા છે અનગઢ સફર કરીને. હા તો તમે જોઈ શકો છો અહીંયા છે પાર્કિંગ. આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે જશું અનગઢ મહોણી માતાના મંદિરે દર્શન કરવા માટે મિત્રો. તો જોઈ લો, અહીંયા 4 વ્હીલનું પાર્કિંગ છે, આ 2 વ્હીલનું પાર્કિંગ છે અહીંયા આગળ. અને આ મંદિર સામે દેખાઈ રહ્યું છે મંદિર છે, અને આ બધી દુકાનો છે મિત્રો. તો અહીંયાથી આપણે જશું સીધા મંદિરે, મહોણી માતાના મંદિર દર્શન કરવા માટે જશું. તો વિડીયો કન્ટિન્યુ જોજો, મજા આવશે. અને સાથે સાથે તમે આવો ને તો જે આ હાઈવે નવો બન્યો છે અમદાવાદ મુંબઈ વાળો, તો આ રોડ ઉપર તમે આવો છો તો ત્યાંથી તમને મંદિર પણ જોવાનું, ત્યાંથી નજારો અલગ દેખાય છે. તો તમે ક્યારે પણ આ રોડ ઉપર લઈને જાઓ તો બી તમે દર્શન કરી શકો છો મંદિરના. ત્યાંથી ચોખ્ખું દેખાય તમને મંદિર, તો ત્યાંથી જાઓ તો બી તમે દર્શન કરી શકો છો મિત્રો. તો ચાલો, અને આ જોઈ શકો છો તમે પાછળ, ત્યાંથી સીધા તમે જશો મંદિરે મહોણી માતાના. તો ચાલો મિત્રો દર્શન કરવા માટે. હા તો મિત્રો, ફાઇનલ તમે જોઈ શકો છો, જે પાછળ તમે જોઈ રહ્યા છો એ છે મહોણી માતાનું મંદિર. અને આપણે મંદિરે આવી ગયા છે, એટલે અત્યારે નવું બનાવીશું મંદિર.
એની પાછળ એક છે મંદિર, મતલબ એક ખડક છે, મંદિર નથી, જે પાણીની અંદર છે. તમે લોકોએ બધા વિડીયો જોયા હશે કે એક મતલબ પાણીની અંદર મંદિરની બધા ઘણા બધા ફૂલો અને બધું હોય છે અને લોકો દર્શન કરવા માટે પણ આવે છે. તો આ જ મહાની માતાનું મંદિર છે. તો આપણે અહીંયાથી જશું અને દર્શન કરીશું. તો વિડીયો કન્ટિન્યુ જોજો, મજા આવશે તમને સાથે. હા તો મિત્રો, સામે મંદિર તમને દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર, અને આ બાજુમાં તમે જોઈ રહ્યા છો આ છત્રી લગાવીને આ બધી દુકાનો છે. જેમ કે ત્યાં હાર છે, ફૂલ છે, માતાજીની ચૂંદડી છે, નારિયેલ છે, પ્રસાદ છે, અગરબત્તી છે, ધૂપ છે. તો તમે દર્શન કરવા માટે આવો છો તો તમે એને માતાજીને ચડાવવા માટે અગરબત્તી છે કે ધૂપ યા પછી ફૂલહાર તમે અહીંયાથી તમે ખરીદી શકો છો. અને અહીંયા ઓનલાઈન પણ ચાલુ છે. તો સરસ મજાનું મંદિર છે અને ડેવલપમેન્ટ પણ સારું છે અહીંયા આગળ. અને તો આ બધી દુકાનો તમે અહીંયા આગળ પ્રસાદ ને બધું ખરીદીને માતાજી તમે ચડાવી શકો છો, જોઈ શકો તમે વિડીયોની અંદર. ચાલો મિત્રો, આપણે જશું મંદિરની તરફ. તો હાલ આપણે તમે જોઈ રહ્યા છો મંદિર આગળ અમે આવી ગયા છો. સામે લખ્યું છે જય મહોણીમાં. તો તમે પણ મહોણીમાને માનતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મહોણીમાના નામની. તો અમે હાલ મંદિરમાં આવી ગયા છે મિત્રો. ચાલો મંદિરે આપણે દર્શન કરશું, પછી આપણે આગળ વાત કરીશું. મિત્રો હાલ તમે વિડીયોમાં જોયું તો મેં દર્શન કરી લીધા છે માતાજીના, અને સાથે સાથે અગરબત્તીને નારિયેલ પણ ચડાવી દીધું છે. તો મિત્રો તમે હાલ તમે પણ દર્શન કરી લો મિત્રો. આ મસાણી માતાનું મંદિર જે નવું બનાવ્યું હતું એ છે. આગળ આપણે આવો છો તમે તો અહીંયા પણ મંદિર છે, જેમ કે મા ચામુંડા માતાનું મંદિર અહીંયા આગળ છે, અહીંયા મા ખોડલ માતાનું મંદિર છે, અને મા મહીસાગર માતાનું અહીંયા મંદિર પણ છે, જે તમે હાલ અહીંયા દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી મિત્રો. તો હાલ તમે દર્શન કરી લો મિત્રો. માતાજી બધાનું ભલું કરે અને બધાના દુઃખ હરે અને બધાની મનની ઈચ્છા પૂરી કરે મિત્રો. હા તો મિત્રો, ચાલો આપણે જશું હવે જે પાણીમાં મંદિર છે માતાજીનું મેન મંદિર, ત્યાં દર્શન કરવા માટે. ચાલો. હાલો મિત્રો, તો અહીંયાથી તમે જશો નીચે. મસ્ત મજાની સીડીઓ બનાવી છે, તમે મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો અહીંયાથી. આ જે નવું મંદિર હતું ઉપર તમે દર્શન કર્યા એ, અને આ મંદિર તમે દર્શન કરીને પછી નીચે જશો, જે મહીસાગર નદીના કિનારે એક ખડક રૂપી મહાણી માતાનું મંદિર છે. મતલબ મંદિર નથી પણ એક પથ્થર એવો છે ને પૂજાય છે અત્યારે પણ. તો આની એક હિસ્ટ્રી આથી દેશ આતંક નહોતો થયો એના પહેલાંની જૂની હિસ્ટ્રી છે, તો આપણે વાત કરીશું એની. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોજો. અને આ માતાજીનું મંદિર, એનો ઇતિહાસ, મહીસાગર નદી, ઘણું બધું જોવાનું છે અહીંયા આગળ, અને માતાજીના દર્શન કરવાના છે. તો હા તો મિત્રો તમે જોઈ શકો છો હાલ આપણે અનગઢનું જે મંદિર નવું બનાવ્યું હતું, મંદિરની પાછળ સીડીઓ બનાવી છે, જેથી કરીને તમે સીડીના મદદથી તમે નીચે જઈ શકો છો. જેમ કે ખડક, જે મંદિર ખડક બની ગયું હતું. હાલ તો અહીંયા ચોમાસાની ઋતુ છે તો પાણી વધારે છે, એના કારણે તમને દેખાય નહીં. સામે તમે જોઈ શકો છો, સામે મંદિર છે, એટલે અહીંયા વધારે તમે વિડીયોમાં જોયું હશે કે માતાજીનું મંદિર પાણીમાં હોય છે, અને પાણીની અંદર ફૂલો ને બધા ઘણા બધા મતલબ હરિભક્તો ને બધા પૂજા કરવા માટે આવે છે. અને હાલ તમે અહીંયા જોઈ શકો છો આ શ્રી મહોની ટ્રસ્ટ અનગઢ પ્રસાદ. તો તમે ક્યારે પણ આગળ આવો તો તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો. સારો પ્રસાદ બનાવે છે અહીંયા આગળ, અને થોડું ચાર્જેબલ છે, 50-100 રૂપિયા. અને મિત્રો અહીંયાથી તમે જુઓ તો તમને અહીંયાથી દેખાશે આ છે અનગઢ મોહની માતાનું મંદિર, અને અહીંયા ખડક છે સામે જે દેખાય પેલું તમે જોઈ શકો છો. પણ અત્યારે પાણીનો પ્રવાહ વધારે છે, એના કારણે તમને એ ખડક દેખાય નહીં, કેમ કે ચોમાસાની ઋતુ છે અને મહીસાગર નદી એક કાંઠે વહી રહી છે, એના કારણે તમને એ ખડક દેખાય નહીં. પણ ચાલો આપણે નીચે જશું અને તમને બતાવીશું ખડક અને એનો શું છે ઇતિહાસ, એ વિશે આપણે વાત પણ કરીશું. તો કન્ટિન્યુ વિડીયો જોજો, મજા આવશે. અને તમે જોઈ શકો છો આજુબાજુ પણ ઘણા બધા હરિભક્તો આવી રહ્યા છે મહીસાગર
નદીના કિનારે અને મહોણી માતાનું સત એવું છે કે તમે કોઈ પણ મતલબ તમારી કોઈ ઈચ્છા હોય તો પૂર્ણ થાય છે. અને તમે એક મનથી તમે પ્રાર્થના કરો માતાજીને કે મારે આ ઈચ્છા છે, તમે મનથી પ્રાર્થના કરો છો, માતાજી તો ઘણી તમારી ઈચ્છા પૂરી કરે છે. અને આ માતાજીનું જે ઇતિહાસ છે, અહીંયા આગળ મંદિર કેવી રીતે બન્યું, આ ખડક કેવી રીતે આવ્યો, એ ઘણી બધી આપણે વાતો કરવાની છે મિત્રો. તો સાથે બન્યા રહેજો, વિડીયો કન્ટિન્યુ જોજો, મજા આવશે તમને. અને તો કન્ટિન્યુ જોશો, તમને બતાવીશ હું વિડીયો. હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો આ છે મહીસાગર નદી, સામે દેખાય છે પુલ છે, એનો નજારો કઈ સરસ મજાનો છે. તમે અહીંયા આગળ આવો તો અહીંયાથી તમે ખડા મતલબ અહીંયા ઉભા રહીને તમે ફોટો પણ ખેંચી શકો છો. અને પાછળનું બેકગ્રાઉન્ડ તમને સારું મળશે. અહીંયા મહીસાગર નદીનો નજારો તમે અહીંયા જોવા મળશે. અને હાલ તમે મંદિરની વાત કરો તો સામે જે તમે જોઈ રહ્યા છો જે ધજા લહેરાઈ રહી છે, સાથે તિરંગો છે આપણા દેશનો, તો એ જે જગ્યા ઉપર ખડક છે, હવે એ ખડક અત્યારે દેખાતી નથી. કેમ કે અત્યારે પાણીનો પ્રવાહ વધારે છે અને ચોમાસાની ઋતુ છે, તેના કારણે ખડક દેખાતી નથી. હવે જ્યારે પણ પાણી ઓછું થશે ત્યારે આપણે બીજો વિડીયો બનાવશું તો તમને હું બતાવીશ કે અહીંયા આગળ આ ખડક હતી અને આ જ મેન મંદિર છે. અહીંયા આગળ તો મહોણી માતા પ્રગટ થયા હતા અને ફૂલોનો વરસાદ થઈ ગયો હતો. એની શું છે હિસ્ટ્રી આપણે વાત કરીશું, બરાબર. તો બધા ઘણા બધા પણ અહીંયા આગળ હરિભક્તો બધા હોય છે, બધા મનની જે પણ પ્રાર્થના હોય છે કરવા માટે આવે છે, દર્શન કરવા પણ આવે છે. તો ચાલો આપણે જશું હવે મંદિરે દર્શન કરવા માટે. ચાલો, જોઈ રહ્યા છો અહીંયા પણ એક આ ભોજનાલય છે. તમને ભૂખ લાગી હોય ક્યારે તમે આવો છો તો અહીંયા તમને મળશે પથ્થરેલા ભજીયા છે, ચા છે, બધું જ છે. તો તમે આવો તો તમે દર્શન કરીને સાથે અહીંયા તમે નાસ્તો પાણી પણ કરી શકો, મતલબ બધી સુવિધા અહીંયા આગળ ઉપલબ્ધ છે. સાથે તમે મિત્રો આમ જોવો જરા નીચે આવો તમે, એટલે આપણે નીચે આવી ગયા છે. તો જોઈ લો અહીંયાથી તમે જશો સીધા નીચે. હાલ તો આપણે મંદિરે જઈ રહ્યા છે, અહીંયા થોડુંક જ નજીક છે. અહીંયા તમને આવો તો તમે પ્રસાદ અહીંયાથી લઈ શકો છો, તમને નારિયેળ મળી જશે, ફૂલ મળી જશે. તો ઘણી બધી સુવિધા પણ છે મંદિરે. અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને તમને વિડીયો ગમે તો મહોણી માતાનું કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો જશો આપણે મંદિર તરફ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો ઘણા બધા અહીંયા તો અહીંયા ઘણા બધા અહીંયા ભક્તો આવે છે મંદિરના. માતાને ઘણા લોકો માને છે અને માતાજી બધાનું સત છે અને અહીંયા બધું પૂરું કરે છે. માતાજી પ્રાર્થના કરે છે. અગર તમે મનથી માનો તો તમારું બધું જ ઈચ્છા પૂરી થાય છે. બસ તમારું તન મન ચોખ્ખું હોવું જોઈએ. જોઈ શકો છો અહીંયા મંદિર છે, આ દર્શન બધા કરી રહ્યા છે, બધા હરિભક્તો છે મિત્રો. તો ચલો આપણે કન્ટિન્યુ વિડીયો જોશું અને આગળ જશું. દર્શન હું તમને કરાવીશ. જોઈ શકો છો તમે અહીંયા મંદિર છે, અહીંયા પણ લોકો દર્શન કરે છે. તો હાલ આપણે દર્શન કરીશું, એના પછી આગળ જશું અને તમને હું બતાવીશ વિડીયોમાં ખડક ક્યાં હતી અને ખડકનો શું છે ઇતિહાસ. અહીંયાથી તમે જોઈ શકો છો સામે પાણીનો પ્રવાહ વધારે છે એટલે દેખાય નહીં. આજે સામે જે દેખાય છે પેલું ધજા જે લહેરાઈ રહી છે એની એકચ્યુઅલ નીચે જે ખડક છે, ખડક અત્યારે નથી દેખાતી પાણીના લીધે. મિત્રો અમે નદીના કાંઠે જે પણ મંદિર હતું નીચે માતાજીનું, ત્યાં પણ અમે દર્શન કરી લીધા મિત્રો. અને હાલ અમે હવે જઈ રહ્યા છીએ બીજું એક મંદિર છે આગળ, મતલબ મહાસાણી માતાનું મંદિર છે. કેમ કે જ્યારે ચોમાસાની ઋતુમાં પાણી વધારે ભરાઈ જાય છે ત્યારે ત્યાં મંદિરમાં જવાનું મતલબ ત્યાં મંદિર હોતું નથી અને મતલબ ડૂબી જાય છે. તો ગામ લોકોનું કહેવું એમ છે કે ત્યાંથી દીવો લઈ અને અહીંયા મૂક્યો છે. તો તમે બધા ત્યાં દર્શન તમે માતાજીના કરી શકો છો. મતલબ વાસ્તે ત્યાં માતાજીનું મંદિર અહીંયા આગળ બનાવ્યું છે, દીવો લાવીને ત્યાં મૂક્યો છે અને બધા લોકો અહીંયા દર્શન કરે છે, જે તમે હાલ વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો. તો હાલ અમે ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો. તો તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લો. જો તમે મિત્રો જોઈ શકો છો આ વિડીયોની અંદર આટલી બધી પબ્લિક છે જે માતાજીના ભક્તો છે કે જે માતાજીને માને છે મિત્રો. તો આજે કોઈ રવિવાર નહોતો, મતલબ કોઈ તહેવાર નહોતો,
તો પણ તમે આડા દિવસે જાઓ છો મિત્રો તો પણ તમને આટલી બધી ભીડ ત્યાં જોવા મળે છે મિત્રો. અને તમે ત્યાંથી તમે મિત્રો જુઓ તો તમને કોઈ આવો નજારો જોવા મળે છે. સામે એક બ્રિજ છે અને બ્રિજ અને સામે સાથે સાથે મહીસાગર નદીનું કંઈ આવું તમને રૂપ જોવા મળે છે જો તમે ત્યાં અનગઢ દર્શન કરવા માટે જાઓ છો ત્યારે મિત્રો. જુઓ મિત્રો કેટલી બધી ભીડ છે અને આ બધા ભક્તો જે માતાજીના જે ધજા લઈને ચાલતા આવ્યા હતા મિત્રો, જે અમને ત્યાં મળ્યા હતા. અને હાલ તમે જુઓ છો વિડીયોમાં કે જ્યાં ફૂલની જે પાથરની કરી છે પાણીની અંદર, તો આવું જ કોઈ દ્રશ્ય તમને જોવા મળે છે. હા તો મિત્રો ચાલો આપણે વાત કરીશું હવે આ મંદિરની કહાણીની, તો વિડીયો કન્ટિન્યુ જોજો. હેલો મિત્રો, તો તમે દર્શન પણ કરી લીધા માતાજીના. આપણે ઉપર જે નવું મંદિર બનાવ્યું હતું એના પણ આપણે દર્શન કર્યા, સાથે સાથે નીચે પણ આપણે આવી ગયા અને અહીંયા આગળ જે અલગ અલગ નાના મોટા મંદિરો છે એના પણ આપણે દર્શન કર્યા. તો મિત્રો આપણે આ વાત કરીશું હવે એની હિસ્ટ્રીની, કે અહીંયા શું એવો કિસ્સો બન્યો હતો જેથી કરીને અહીંયા આ મંદિર છે અને અહીંયા સામે જે દેખાય છે જે આ ધજા લહેરાઈ રહી છે એની નીચે ખડક છે. હવે ખડકનો શું છે ઇતિહાસ એ આપણે હવે જાણીશું મિત્રો. હા તો મિત્રો તમે જોઈ શકો છો હાલ જે પેલી સામે પાર છે એ ટાઈમની વાત કરે છે. અત્યારે તો બધું અલગ જ થઈ ગયું છે કે તમે આ જોઈ શકો છો. તો એ સમયની અંદર સામેની જે પાર છે એ સામેના પાર ઉપર મુસલમાન લોકો રહેતા હતા અને આ સામે જે આ પાર છે ત્યાં હિન્દુ લોકો રહેતા હતા. એ ટાઈમે તમને બધાને ખબર છે કે રાજા રજવાડાઓ ચાલતા હતા અને રાજાઓના સમયમાં આપણે રોટીનો વ્યવહાર હતો કે આ પારથી પેલી પાર ઉપર ખાલી રોટીનો વ્યવહાર. તો મુસલમાન લોકોએ એમ કીધું કે આપણે બેટીનો વ્યવહાર કરીએ. તો એ લોકોએ પછી રોટીનો વ્યવહાર સાથે સાથે બેટીનો વ્યવહાર પણ એ લોકોએ કર્યો અને વાત કરી તો કે તમે જાન લઈને અહીંયા આગળ આવો. તો સામેવાળા વ્યક્તિ એમ કીધું કે આપણા જે હિન્દુ લોકો અહીંયા આગળ રહેતા હતા આપણે જે અનગઢ ગામની અત્યારે આ પારની ઉપર, તો એ લોકોએ કીધું કે તમે અહીંયા આગળ જાન લઈને આવો એટલે બધા આવજો, કોઈ ઘરે રહેતા નહીં. તો અહીંયા જાન લઈને એ લોકો બધા આવ્યા અને એ સમય ઉપર આપણા જે અનગઢ ગામની અંદર માછી લોકો રહેતા હતા. તો જ્યારે જાન લઈને એ લોકો આવ્યા ત્યારે માછી લોકો પણ રહેતા હતા. તો એ લોકોએ એમ કીધું કે નાવડીની અંદર ગાબડું પાડી દો, એટલે નાવડીની અંદર કાનું પાડી દો જેથી કરીને એ લોકો સામે પાર ઉપર જાય ત્યારે મતલબ કાનું પડવાથી પાણી અંદર ભરી જાય અને એ લોકો એનું મૃત્યુ થઈ જાય. તો એવી રીતે નાવડીની અંદર કાનું પાડી દીધું અને એ સમયે જ્યારે એ લોકો પાછા વળતા હતા અને પાછા વળતા સમયે જે નાવડીના ગાબડું પડવાના કારણે પાણી અંદર નાવડીમાં ભરાઈ ગયું અને એ લોકોનું મૃત્યુ થયું. એ સમયે એક નાની કુંવારી છોકરી એ હતી બચી ગઈ અને એ જ અત્યારે આ ખડક બની ગઈ છે. જ્યાં સામે તમે જોઈ શકો છો જે આ લોકો ધજા લહેરાઈ રહ્યા છે એ ખડક બની ગઈ. ત્યાં જ ફૂલોનો વરસાદ મતલબ ફૂલોનો ઢગલો થઈ ગયો. હાલ અત્યારે ત્યાં જ છે પણ અત્યારે પાણીનો પ્રવાહ વધારે છે. ચોમાસાની ઋતુ ચાલી રહ્યું છે અને મહીસાગર એ કાંઠે વહી રહી છે એના કારણે તમને એ પથ્થર દેખાઈ નહીં શકે. હવે હું નેક્સ્ટ ટાઈમ વિડીયો તમને બનાવીશ ત્યારે તમને બધાને એક આ જે એ ખડક છે એ તમને હું બતાવીશ. આછા ખડક નામ છે, આ વડીલ અમને કહે છે કે આછા ખડક એનું નામ છે. તો એવી રીતે ત્યાં ખડક બની ગઈ અને ત્યાં ફૂલોનો વરસાદ થઈ ગયો. તેથી એ અહીંયા સ્મશાન જેવું હતું, કેમ કે જ્યારે પણ કોઈ એ સમય ઉપર સ્મશાન નહોતું તો જ્યારે પણ કોઈનું મૃત્યુ જાય ત્યારે નદીની અંદર કહેવાનો મતલબ કે મૃત્યુ પામેલા માણસની બોડી હોય એને વરાવી દેવામાં એટલે સ્મશાન કહેવાય. એટલે એને મસાણી મેલડી પણ કહેવામાં આવે છે. એના કારણે અત્યારે અહીંયા મસાણી મેલડી આ મંદિર ઓળખાય છે અને ઘણા લોકો હરિભક્તો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે, કેમ કે આ મંદિરનું એવી મતલબ એક એવી પ્રખ્યાત છે કે આ મંદિર છે ને નદીની અંદર છે. આ નદીની અંદર મંદિર હોવાના કારણે લોકો દૂર દૂરથી બહુ દર્શન કરવા માટે આવે છે. તમે જોઈ શકો છો આ બધા અહીંયા ઘણા બધા લોકો છે હરિભક્તો. બતાવો અમને બધાને, આ બધા ઘણા બધા લોકો આવ્યા છે. જો આ બધા અહીંયા આગળ લોકો આવે છે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો આજે નોર્મલ દિવસ છે. હા તો હું અનગઢ ગામનો વતની છું અને ભગવાનસિંહ ગોહિલ મારું નામ છે, બરાબર. જે ભાઈ આ ઇતિહાસ માતાજીનો મોસણી માતાનો કયો એ 100% સાચો છે. અને આ જે એક કુંવારિકા બહાર તરતો નીકળેલી એને અમે લોકોએ મારેલી તે અમારી માતાજી મહાણી માતા તરીકે આજે પૂંજાય છે અને અનગઢ ગામની પણ રક્ષા કરે છે. આ મહાણી માતાનો પ્રગટ પડછા છે. તમે કોર્ટમાં જઈને તમારો કોઈ કેસ ચાલતો નામ લેશો તમે કોર્ટ જીતી જશે. તો જો મિત્રો આ છે માતાજીનો હાજરા હાજુર છે, અહીંયા સાક્ષાત છે કે આ માતાજીનો પરસો તમારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય ને અને તમે આગળ બે માનતા માનો છો, બે નારિયેળની કે એક પ્રસાદની કે ચુંદડી, તો તમારી માનતા પૂરી થાય. આ વડીલ કહે છે એવું. હા, સત્યાથી માનતા માનશો આ વડીલ તો ગામના 100% તમારી મનોકામના પૂર્ણ થશે. શું નામ તમારું?
ભગવાનસિંહ ગોહિલ. આ તો ભગવાનસિંહ ગોહિલના વડીલ છે અને એમને આ જણાવ્યું કે આવી રીતે હિસ્ટ્રી હતી અને તમે માનતા પૂરી પોતાના મનથી માનો તમારી ઈચ્છા પૂરી થાય છે. ઉંમર મારી 67 વર્ષ થઈ. જો 67 વર્ષની ઉંમર છે પણ એમને બધું ખબર છે. ખબર છે. પહેલા અહીં કશું જ નતું, મંદિર ખાલી અહીં અચ્છા ખડક છે, બહુ મોટી ખડક છે. એ જાય અમે નારિયેર બારિયેર પ્રસાદ એ જ ધરાઈએ, ફૂલ પણ એ જ ચડે. પણ આ મહીસાગર અત્યારે પાણી પેલો ડેમ બન્યો એટલા માટે પાણી થયું. ત્યાર પછી આ મંદિર થયા, ઉપર એક મંદિર જે મહાણી ટ્રસ્ટ વાળા છે એ ઉપર મંદિર બાંધે અત્યારે બધી પૂજા પાઠ કરે છે. માતાજી હાજરો હાજર છે. થોડા વર્ષો પહેલા હેલિકોપ્ટરથી પણ ફૂલની વર્ષા કરેલી. બરાબર. હા, સાચી વાત છે. આજથી બે વર્ષ પહેલા અહીંયા આગળ હેલિકોપ્ટરથી ફૂલની વરસાદ કરવામાં આવી હતી અને ખરેખર અહીંનો ઇતિહાસ બહુ સારો છે અને અહીંયા પોતા જે માતાજી હાજરા હાજર છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે પણ આવે છે અને બધાની મનોકામના પૂરી કરે છે. તમારી કોઈ પણ શેર માટેની ખોટ હોય, તમારા કોર્ટમાં કેસ ચાલતો હોય, આજે વડીલે કીધું એવું, તમારી કોઈ પણ મનની ઈચ્છા હોય જે સારી ને સાચી હકીકત તમારી કોઈ ઈચ્છા હોય તમારી માતાજી પૂર્ણ કરે છે અને આ વડીલે અમને જણાવ્યું. ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર તમને. હા તો મિત્રો, તમે આપણે વાત કરી આજે મંદિર મહાણી માતાનું મંદિર અનગઢ ગામ. મસ્ત મજાનું મંદિર હતું જે મહીસાગર નદીના કાંઠે આવેલું છે અને તમે જે નવું મંદિર એ ઉપર બનાવ્યું છે એના પણ આપણે દર્શન કર્યા. સાથે સાથે જે નીચે મંદિર હતું જે મતલબ આ ખડક હતી અત્યારે ડૂબી ગઈ છે તો એના પણ આપણે દર્શન કર્યા અને આની જે હિસ્ટ્રી હતી એ પણ આપણે વાત કરી. તો આ હતી માતાજીનો મહિમા, એનો ઇતિહાસ અને શું શું મનની ઈચ્છા પૂરી કરે છે અને આ કેવી રીતે એનું મતલબ કેવી રીતે માતાજી આવ્યા એ બધું આપણે વાત કરી. તો મિત્રો, તમને મારા વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમે પણ માતાજીને મનથી માનતા હોય તો તમે કોમેન્ટની અંદર મહોની માતાનું નામ જરૂરથી લખજો અને જ્યારે પણ તમે અનગઢમાં આવો તો દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો. તો મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય.